ઓછી થઈ ગઈ. દાળ બાટી બનાવી જવા મારે કે ચણા દાળ બનાવી? ચણાની દાળ ને ઠાકોર ઢાટ ના આવે ડીડી કેવું એવું છે. અને હજી તો તમારે 26મી તારીખે રાત્રે જાગવાનું છે, ઢાટની વાત તો કરશો જ નહીં. અને અત્યારે વાતાવરણ ઠંડીનું છે, ત્યાં ઠંડી તો છે પણ કોઈ એવું કોઈ મગજ બનાવે ત્યાં ઠંડી જો આગા બાજુ કરાય. ઠાકોર સેનાના માધ્યમથી આજે ભેમોસણ ગામે ઠાકોર સમાજની બહુ મોટી સંખ્યામાં મીટિંગ મળી છે. મેં મારા સાથી મિત્ર, સામાજિક સગાવાલા અને હંમેશા સમાજની ચિંતા કરે છે એવા બનાસકાંઠા જિલ્લાના સેનાના પ્રમુખ ભાઈ શ્રી ડીડી જાલેરા, એવા જ આપણા જિલ્લાનું આપણું નેતૃત્વ કર્યું. તમારી સૌની વચ્ચે ચિંતા કરી, તમારા બધાની વચ્ચે જ્યારે બોલાવો ત્યારે એકબીજાના સાથ આપે, સહયોગ આપે અને આપણી નાની મોટી વાત હોભળે એવા જિલ્લાના પ્રમુખ સેનાના ભાઈ શ્રી જીભાજીભાઈ, બંને પોલીસો બેઠા છે ને, અમારો પીએલ ભાઈ મફાજી છે, ઠાકોર સેનાના બધા જ સમાજના આગેવાનો ભેગા થયા છો. આજે સન્માન્ય મંચ અને આજુબાજુના વિસ્તારમાંથી ઠાકોર સેનાના આજે અલ્પેશભાઈને સમર્થન આપવા, ઠાકોર સેનાને સમર્થન આપવા, ઠાકોર સમાજને સમર્થન આપવા માટે સેનાના સૌ આગેવાનોને ચંદનજી ઠાકોરના રામ રામ છે. ખૂબ સારી વાત છે સાહેબ, બધા વક્તાએ ખૂબ સારી વાત કરી કે ખોટું મોટામાં મોટું સિમ્બોલ આજે આ સેનાનું આખા ગુજરાતમાં મળ્યું છે. 16મી તારીખે 2016માં ન ભૂતો ન ભવિષ્ય ક્યારેય કોઈ નહીં કર્યું એવું સંમેલન અમદાવાદમાં મળ્યું. અને અમદાવાદમાં કેટલાની ગાડીઓ તત્ન દાડે આંખમાં આવી. કેમ જીવાજી? એટલી સંખ્યામાં ઠાકોરો ગામડે ગામડેથી, શહેર શહેરમાંથી, દૂર દૂરથી આજે સમગ્ર ગુજરાતમાં ચાલુ સરકારને પણ નોંધ લેવી પડી કે ઠાકોરોમાં એકતા છે. એવો જ પ્રસંગ હમણાં ટૂંક સમય પહેલા ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાનિધ્યમાં ડીડીએ કહ્યું કે કોઈને આમંત્રણ નતું આપ્યું. વાત સાચી છે, બધાને આમંત્રણ નતું પહોંચ્યું. આપણે જિલ્લામાં એક જ મીટિંગ કરી હતી આપણે રંગ ભવનનો, અને એની અંદર આખા સમાજમાં બધા ભેગા થઈને આવ્યા હતા સાહેબ. મેં જીવાજીભાઈને નિમંત્રણ લીધું અને એ દાડે એમના સમાજનું બંધાણ હતું. અને એ દિવસે આપણા સમાજમાં એક હાકલ કરી કે ભાઈ આપણે ઓગળધામે સદારામ બાપાના નામે બંધાણ સમાજનું બંધાય છે, એમાં જવાનું સાહેબ. 1-2 લાખથી વધારે ઠાકોરો ભેગા થયા સાહેબ. ઓનાથી મોટી વાત કઈ હોય સાહેબ? મારો સમાજ ક્યાંય પાછળ નથી સાહેબ. પાછળની આશાઓ છોડી મેલો. હવે આજે શિક્ષણનું ભૂમિપૂજન થઈ રહ્યું છે ને, એમાં મારો દીકરો ક્યાંક ડોક્ટર એન્જિનિયર બનશે, એમાં મારી બહેન કે ક્યાંક પોલીસમાં કે ક્યાંક ભરતીમાં જશે. અને એક શિક્ષણનું મોટું ધામ જ્યારે ગાંધીનગરમાં ઊભું થઈ રહેવા જોઈશે ત્યારે આપણે બધા જ સહેમતથી, તાકાતથી, શક્તિથી આપણે જેટલા 1 જીએ, 2 જીએ, 4 જીએ, 8 જીએ, 20 જીએ, 50 જીએ, હજારો જીએ, લાખો જી 2016માં જેમ ખબર પડી હતી એમ 26મી જાન્યુઆરીને રાતે ગુજરાતના 18 આલમને ખબર પડી જો ઠાકોર ગાંધીનગરમાં ભેગો થયો. 3 દાડા પહેલા ગાંધીનગર આપણે અડાલજમાં મીટિંગ હતી ને એમાં ઠાકોર સેનાના છોકરાએ મને બોલાયો હતો કે સાહેબ 5 મિનિટ આવો, એ તુવેર ઠોઠા બનાવ્યા હતા. મોકો સાહેબ શું કરશું કે તુવેર ઠોઠા ખાવા સાહેબ. એમાં સમાજની ખૂબ મોટી મીટિંગ ભેગી હતી. આજે ગાંધીનગર તાલુકાનો, ગાંધીનગરના આજુબાજુના વિસ્તારનો ઠાકોર આજે સજ્જ થઈને બેઠો છે કે ક્યારે 26મી જાન્યુઆરી આવે, ક્યારે 26મી જાન્યુઆરી આવે અને અમે આજે આ સમાજના સંમેલનમાં ભેગા થઈ ગઈએ. એટલે આ બહુ બહોળી સંખ્યામાં આવ્યા છે. ખાસ કરીને આપણા સમાજના બંધારણની અભિનંદન આપવું. હમણાં નોણા નહીં વેજાવાળામાંથી કેશાજીભાઈનો મારી ઉપર ફોન આવ્યો. એમના ભાઈ શું નામ આપણે કમશીભાઈનો કે ચંદનજી અમારે એક હાદા વેજાવાળાની અંદર શીરો મગ ને આવું બધું બનાવે. મેં કહ્યું ભાઈ ત્યાં એને કેમ કરશું પ્રમુખ? એટલે મેં ફોન કર્યો એમાં કોકને
એટલે કે સાહેબ શું કરીએ, મૂકો આ બધું ના કરો, ખીચડી કઢી કરો. સાહેબ એને એક જ વાતમાં માની લીધી અને બધાય ગામના 25 ડીડી ભેગા થઈને એમને એવું કીધું કે ભાઈ તમે આ પસંદ કરશો તો અમે જમવા નહીં આવીએ. અને એમને જે સીધું સામાન હોરી લાયા હતા એ પાછું આલી આયા અને ખીચડી કઢી કરી આ તાજો દાખલો 3 દિવસ પહેલાનો વેધાવાળા. એવું આજે મેં એક વિડીયો ઉપર જોયું, એને ઘેર લગ્નની કંકોત્રી લખાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, અને એના પરિવારને ભેગા થઈને પૂછ્યું ભાઈ શું કરીએ. એટલે એમને કીધું કે ભાઈ જે વગરના ધામમાં સદારામ બાપાના સાક્ષી જે બંધારણ કર્યું છે એ બંધારણમાં તારે રહેવું, તમે તારા પ્રસંગમાં આવશું, તારે બંધારણમાં ના રહેવું, તું તાર જલસા કરવા એમ કર. એટલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં બંધારણના પડદા પડ્યા છે. આજે તળેટીમાં પણ મિટિંગ હતી, તળેટીમાં પણ ચર્ચા થઈ છે. આજે પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદનું બંધારણમાં આપણે સહભાગી થયા. એવું જ પણ આજે મહેસાણા પણ નિમંત્રણ કરે છે, ગાંધીનગર પણ નિમંત્રણ કરે છે. આ 26મીનો તમારો પ્રોગ્રામ પતી જાય એટલે આગળની રણનીતિ નક્કી કરવાની છે. સૌથી પહેલા તો કેશાજીભાઈને, જ્ઞાનીબેન અને અલ્પેશભાઈને અભિનંદન એટલા માટે આપું કે દિયોદરમાં એમને એકતાનો સૂરજ ઉગાડ્યો. એક મંચ પર હું પણ ગયો હતો એ વખત. એક મંચ ઉપર જ્યારે ઠાકોર ભેગો થયો એનાથી ડીડી એમને ચરોતરમાં એક મંચ ઉપર ઠાકોર ભેગો કર્યો. કોંગ્રેસ, ભાજપ, અન્ય પાર્ટી જે હોય તે, અને એના પછી મોણસામાં એક મંચ ઉપર ઠાકોર ભેગો થયો અને એનો સંદેશો સાહેબ સમગ્ર ગુજરાતમાં પ્રસર્યો. અને એના કારણે આજે સમાજમાં ખૂબ મોટું સારું બંધારણ થઈ રહ્યું છે. આજે સમાજમાં નાના મોટા કાર્યો કરવાના થાય તો એમાં અમે બધા સમર્પિત છીએ. ઠાકોરમાં 400 દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ પણ બની જવાની તૈયારી પર છે. અત્યારે ટેમ્પરરી 100-125 દીકરીઓ ભણે એવી આપણે વ્યવસ્થા કરવાની તૈયારી પર છે. આજે મેં પ્રવીણભાઈને હમણાં વાત કરી, એમાં પણ જે કંઈ નાના મોટા કોઈને સહભાગી થવું હોય તો થજો. પણ સમાજ જ્યારે ભેગો થતો હોય ત્યારે કોઈ પક્ષાપક્ષી કર્યા સિવાય, કોઈની વાત બીજી ત્રીજી માન્યા સિવાય, કોંગ્રેસ, ભાજપ કે બીજી ત્રીજી વાતો કર્યા છે, જ્યાં સમાજ ભેગો થાય ત્યાં રહેવું, જો આપણો ક્ષત્રિય સમાજ ભેગો થાય ત્યાં રહેવું, એવી આપ સૌને અપીલ કરવા માટે આવ્યો છું. આપ સૌને મને બોલાવી મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બંધારણ બધા પાળજો. જો કે આપણે ઓયકણ શપથ બધાને લેવરાયા હતા અને શપથમાં બધા રાજીપો હતા, એટલે રાજીપામાં ભેગો રાજીપો પૂજ્ય સદારામ બાપાની આજે જ્યોત જલતી રહી છે. અને આજે એક વાત મને કહેવાની મન થાય કે આજે જલારામમાં, વીરપુરમાં જલારામ બાપા પ્રગટ થયા, જુનાગઢમાં નરસિંહ મહેતા પ્રગટ થયા, દ્વારકામાં કૃષ્ણ મારો પ્રગટ થયો. અને આજે હું તમને બહુ વધારે તો ના કહ્યું, મહાપુરુષની શું વાત કરી શકું, પણ એટલું ચોક્કસપણે કહી દઉં કે મને જે સદારામ બાપાનું જે વાવેતર છે, 99 વર્ષ સુધી એમની જે ભક્તિ છે સાહેબ, એ ભક્તિ આવવાવાળા સમયમાં ક્યાંક પ્રગટ થશે ને થશે. આ સમાજે ક્યાંય ભૂલા પડવાની જરૂર નહીં સાહેબ. આ સદારામ બાપા ટૂંક સમયની અંદર ક્યાંક જેમ વગડમાં જેમ લાખોની મેદનીમાં સમાજ ભેગો થઈને જે સદારામ બાપાના નામે જાગૃતતા ઊભી થઈ, એમ આવતીકાલે સદારામ બાપાના નામે ક્યાંક ને ક્યાંક નવું પ્રગતિ, સદારામ બાપા જેવો મહાપુરુષ ક્યાંક પ્રગટ થશે. આજ મને બોલાવી મારું સન્માન કર્યું એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો જય સદારામ બાપા, જય સદારામ બાપાની.